મિતવા શું કરે છો? શું ખાશો? બપોરના નાસ્તા પાણી પતાવીને પછી આ અમારા છે મોટા બેન, એનું નામ વેદાંશી છે, અમે એને પ્રેમથી વેદુ કહીએ છે. જો એના નાટકો જુઓ તમે બધા. કાંઈ કયું માનતી નથી અમારું આ છોકરી. અને એક આનું નામ મંત્ર છે, એનો ભાઈ છે. એના મમ્મી એને પૂરીના વહી આવ્યા છે, તોફાન કરતી હતી ને એટલે. નીચે ઉતરવું છે પણ નીચે ઉતરવાની હિંમત નથી થતી. જો આમ આગળ આગળ ચાલી જા. ચકલા માટે પાણી પણ નાખે તોફાન કરતા કરતા. એટલી થોડીક પાછી ડાય છે અમારા બેન. જો એક વારો પૂરો કરીને હવે જો બધા બેસી ગયા ચીકુ ખાવા માટે. આવી જાઓ બધા ચીકુ ખાવા માટે. ઘઉં વીણવાનું કામ શરૂ છે ને ચીકુ ખવાય છે. જો વેદુ પરીક્ષા ક્યારે છે તારે? 30 તારીખે. તૈયારી કેવી થાય છે? સારી થાય છે. તોફાન કરતા કરતા. હા. અહીંયા ગાંઠિયા ખવાય છે. જુઓ કાવ્યા, એ કાવ્યા કાનો પછી હું વેકેશન કરવા જાની. વેકેશનની બહુ ઉતાવળ છે કા? હા. પરીક્ષાની? પરીક્ષાના થોથડા. લે કેવી વાત કરે સાજો. હાલો હવે ચીકુ ખાઈ લઈએ. ટાટા બાય બાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ના થાય. મીઠું એને પણ દેવા દેને એને રે ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન, ચરણો પખાડે ત્યાં સાગર ગંભીર, ત્યાં ખડખડતા ગુમતી ના નીર, ને જો ઠાકરનો જાબે લહેરાય, દ્વારકાના દેવની તો વાત છે. વાહ ભાઈ વાહ.